દુનિયામાં હારાને તો હું બોલાવો પણ જો કદાચ મોહનિયા જેનો માવતરું મેરડી થઈ હોય આખી જિંદગી જો વેગરા મૂકું તો મને મેરડીને ખોટ લાગી જાય. જનાવર વાહે વહી જાવ અને બાપ દાદી તો વાત નથી કરતો પણ લતીપરના સીમાડામાં મગનબા હોડિયાના ઘરે દીકરીનું 5 લાખ રૂપિયાનું મોનું ચોરી ગઈ ગયા. વાદીડા લૂટી ગયા ભાઈ. એક રાત થઈ ગઈ. દીકરી બે હાથ જોડી માતાજી આગળ રો મળી તો માંગે ભીખી અમારા ઘરમાં આવડા નાની મૂડી રસાવી કોઈ નથી કોઈ નથી મારી મેરડી કોઈ હા ભરતું નથી. હું મેરડી ત્યાં પોગી જાઉં સાથી માથે સડી જાઉં અને બીજે દી ભલા મારા 5 લાખ રૂપિયાની વસ્તુ ત્રીજે દી સાથી માથે સડી જાઉં. આટલું મેરડી બોલી જે સોરી કરી ગયા હતા રાતે હુદાબાદ સાથી માથે વાદીડા માથે મેરડી બેઠી હોય બીજા નહીં ટક્કરોના વાદી ચોરી કરી ગયા અમારા ગામના જો અને તેની મેરડી એવું બોલી દીધી ના વાદી માથે સડી અને ધરતી માથે જો કદાચ મેરડી પાછા લઈ ન આવું ને તો દુનિયામાં મને મેરડીને ખોટ લાગી જાય. એવા મોજૂદના દાખલા છે કે મારી લુગડી જાની તારી હારે રહેતા હોય મોહનિયા એનો હિસાબ દેવા ન ઉતરું તો હું જો દુનિયાની માલિકો વાવડીના ખાડાની લાબરિયાની એ લખુડા રાજ્યની મેરડી નો
તો હવ બેહી જાય મોહનીયા જો ભાંગર ઝૂપડો મને મેંદીનો અવાજ કરે ને અને ભાગ્યાનો ભેર ઉભો થઈ જાવ ને હે તો લકી પરના ઝૂક જાવ રે મારા મોહનીયા કરી દેવું મેંદી ડોળે ઓહો મેંદી ડોળે ઓહો સંદનના જાણવા જ્યાં ત્યાં ન વનની માલિકો રૂડા જાળવા હોય લીલું સમજાડું ઉભેલું કોઈ નબળા માણા જાળવાને કાપ્યું પોતાના રોજી રોટી માટે હુકાઈ જાય એટલે એને વેચીને મારા છોકરાના પેટ ભર્યું એ જાળવાને કાપ્યું ને એ શેલી જયારે થડથી મૂક્યું એટલે એ ઝાડવું અંતરથી આહુડા પાડવા માંડ્યું તઈ નાના માણાએ તરત જ કુવાડો મૂકીને એટલું કીધું હતું કે મારી કઈ ભૂલ હોય તો મને માફ કરજો કે ના તારી કઈ ભૂલ નથી તું કાપે છે એમાં કુવાડો લોખંડનો છે પણ અંદર હાથો રહ્યો ને એ મારો લાકડાનો છે બાપ મન મારા કાપે મારા મારે એ મન દુઃખ લાગે છે એટલે મારાથી રહેવાતું નથી આપણી માથે જયારે ઘા કરે ને એનો રોજાય આખી જિંદગી રોજાય છે બાપ આપણી માથે